તો મોંઘવારીના મારની વચ્ચે હવે એક રાહતના સમાચાર પણ મળ્યા છે। ખાંડના હોલસેલ બજારના ભાવમાં ઘટાડો થયો છે। 2 દિવસમાં ખાંડના ભાવ પ્રતિ કિલો ₹15 સુધી ઘટ્યા છે। ₹70 થી ભાવ ઘટીને 55 થી 60 થયા છે। હોલસેલના ભાવની અસર ટૂંક સમયમાં છૂટક બજારમાં પણ વર્તાશે। છૂટક બજારમાં મળતી ખાંડ પણ હવે સસ્તી થવાની શક્યતાઓ છે। અગાઉ હોલસેલ માર્કેટમાં ખાંડના ભાવ પ્રતિ કિલો ₹45 હતા, જે એકાએક વધીને ₹70 પહોંચી ગયા હતા, પરંતુ છેલ્લા 2 દિવસમાં ખાંડના ભાવમાં 10 થી 15 રૂપિયાનો ઘટાડો થયો છે। નિષ્ણાતોના મતે સરકારે 10 લાખ ટન ખાંડની આયાતની જાહેરાત કર્યા બાદ ભાવમાં રાતોરાત ઘટાડો નોંધાયો છે અને હવે તેની અસર આગામી દિવસોમાં છૂટક બજારમાં પણ જોવા મળી શકે છે। ગુજરાતમાં ખાંડની માંગને પહોંચી વળવા મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાંથી પણ ખાંડનો જથ્થો આવતો હોય છે। તો બીજી તરફ ખાંડના વધતા ભાવને નિયંત્રણમાં લેવા માટે પણ સરકારે અનેક મહત્વના પગલાં લીધા છે, જેથી ભાવના મામલે પણ ખાંડની મીઠાશ જળવાઈ રહે। તો એક તરફ ચારે તરફ હાહાકાર છે અને લોકો કહી રહ્યા છે કે ખાંડના ભાવ વધ્યા છે, જેને કારણે લાગી રહ્યું છે કે ખાંડની અછત દેશમાં સર્જાય છે। જો કે સરકાર આ મામલે કંઈક અલગ જ કહી રહી છે। હવે વોલ ગ્રાફિક્સથી એ જાણવાની કોશિશ કરીએ કે સરકારનું શું કહેવું છે અને તેને બેલેન્સ કરવા માટે શું પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે। તો સરકારનું કહેવું છે કે હાલ ખાંડની બિલકુલ અછત નથી, ગભરાવાની જરૂર નથી, પરંતુ જે વાત છે તેઓને માત્ર અફવા ગણાવવામાં આવી રહી છે। ઘરેલું જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ખાંડનો પૂરતો સ્ટોક દેશમાં ઉપલબ્ધ હોવાની સરકારે વાત કરી છે। ખાંડની સંગ્રહખોરી પર લગામ લગાવવા સરકાર એક્શનમાં છે। આ મામલે પગલાં પણ લેવાઈ રહ્યા છે। 31 ઓક્ટોબર સુધી 10 લાખ ટન કાચી ખાંડની ટેક્સ ફ્રી આયાતને પરવાનગી મળી ચૂકી છે। કાચી ખાંડ 2 જ મહિનામાં રિફાઇન કરી અને તેને વેચવી અનિવાર્ય કરી દેવામાં આવી છે, જેના કારણે સંગ્રહખોરો તેનો ફાયદો ન ઉઠાવી શકે। ખાંડના વેપારીઓ માટે 30 નવેમ્બર સુધી 400 ટનની સ્ટોક મર્યાદા કરી દેવામાં આવી છે। સંગ્રહખોરીથી બચવા માટેનો આ એક પ્રયાસ છે। ખાંડના વેપારીએ સ્ટોક મેળવ્યાના 30 દિવસની અંદર જ તેને વેચી દેવો પડશે। કોલ્ડ ડ્રિંક, આઈસ્ક્રીમ ઉત્પાદકો અને જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક લિમિટ સરકાર દ્વારા નક્કી કરી દેવામાં આવી છે। 1 સપ્ટેમ્બરથી આવા વેપારીઓને 15 દિવસથી વધુ સ્ટોક રાખવા પરવાનગી નહીં આપવામાં આવે। આ મામલે સતત નજર પર રાખવામાં આવશે। કૃત્રિમ અછતને રોકવા કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત ટીમો દ્વારા મિલોમાં પણ તપાસ કરવામાં આવશે અને આવનારા દિવસોમાં પણ કરવામાં આવશે। ત્યારે ખાંડની મિલોને 15 ઓક્ટોબરથી હવે ક્રશિંગ કરવા માટે સૂચના આપી દેવાઈ છે। સંગ્રહખોરીથી બચવા માટેના પગલાં લેવાઈ રહ્યા છે, જ્યાં ખાંડની મિલોને 15 ઓક્ટોબરથી ક્રશિંગ કરવા માટે સૂચના અપાઈ છે અને ઓક્ટોબરમાં ખાંડનું ઉત્પાદન 3 થી 4 લાખ મેટ્રિક ટનથી વધારી 10 લાખ મેટ્રિક ટન કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે। તહેવારોની સિઝન છે, જેના પહેલા ખાંડનો સ્ટોક સુનિશ્ચિત કરવા માટે પણ સરકાર દ્વારા લગાતાર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે।